પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ આ સુંદર સમયને માટે. પ્રભુએ ફરી એકવાર આપણા ઉપર કૃપા કરી તેના વચનો સમજવાને માટે સમય આપ્યો. આવો આજે આપણે પ્રભુના વચનોને શીખીશું અને આજે એદન બાગ તેનો 7મો ભાગ આજે આપણે શીખવાના છે. પ્રભુનું વચનને આપણે વાંચીશું. ઉત્પત્તિ તેનો 2જો અધ્યાય અને હું એની 5મી કલમથી વાંચું છું. ત્યાં આમ લખવામાં આવ્યું છે, ખેતરનો કોઈ છોડવો હજુ પૃથ્વીમાં ઉગ્યો ન હતો, વળી ખેતરનું કંઈ પણ શાક ઉગ્યું ન હતું, કેમ કે યહોવા દેવે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો ન હતો ને ભોંય ખેડવાને કોઈ માણસ ન હતું. ભોંય ખેડવાને કોઈ માણસ ન હતું એ શબ્દને આપણે યાદ રાખીશું, કેમ કે એ શબ્દ આજે આપણે સમજવાના છીએ. અને પણ પૃથ્વી પરથી ધુમ્મરે ઉઠીને ભોંયની આખી સપાટી ભીંજવી, અને યહોવા દેવે ભૂમિનું માટીનું માણસ બનાવ્યું, તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ પ્રાણી થયું. અને યહોવા દેવે પૂર્વ તરફ એદનમાં એક વાડી બનાવી અને તેમાં પોતાના બનાવેલા માણસને રાખ્યું. એને વાડી બનાવી તેમાં પોતે બનાવેલું માણસ તેણે તે વાડીમાં મૂક્યું. જેને દેવ પોતે બનાવે છે તેને તેની વાડીમાં મૂકે છે, એવો એનો અર્થ થાય છે. ટૂંકમાં અહીંયા ગાડી કહેવાનો મતલબ કે જે કર્મો આપણે વાંચી એ દેવના રાજ્યનો સ્પષ્ટ સિદ્ધાંત છે. હવે આપણે કહીશું સિદ્ધાંત એટલે શું. સિદ્ધાંત એ છે જે નિયમથી ટોટલ અલગ છે. સિદ્ધાંત એ છે કે બાળક જન્મ્યું તેને તમારે દૂધ આપવું પડે છે, એના માટે કોઈ નિયમ નથી. બાળક મોટું થયું તમારે તેને ભારે ખોરાક આપવો પડે છે તેની વૃદ્ધિ માટે, એમાં કોઈ નિયમ નથી. તે સિદ્ધાંત છે. પરંતુ નિયમ એ છે કે જ્યારે તમે રોડ ઉપર જાઓ છો અને ટ્રાફિકના રોડ ઉપરના નિયમો છે, ત્યાં નિયમો છે. તમે જુઓ છો ગવર્મેન્ટ દેશને સારી રીતે ચલાવવા માટે એ નિયમો બનાવે છે, ત્યાં નિયમ છે. પણ સિદ્ધાંત એ બાબત છે જેના વગર માણસનું જીવન કદી પણ સારી રીતના જીવી શકાતું નથી. તેને સિદ્ધાંત કહેવામાં આવે છે. એ સિદ્ધાંતને જો કોઈ માણસો પોતાના જીવનમાંથી ચૂકી જાય તો જે ભરપૂરીનું જીવન તેઓને મળવું જોઈએ એ ભરપૂરીનું જીવન તેઓ મેળવી શકતા નથી. દાખલા તરીકે જે 5 વર્ષનો થયું, 6 વર્ષનું થયું, તમારે એને પહેલા ધોરણમાં મૂકવું પડે છે. જો તમે એ સિદ્ધાંત ચૂકી જાઓ, ભણવાનો સિદ્ધાંત ચૂકી જાઓ તો એ અભણ રહે છે. ત્યાર પછી તમે જુઓ છો કે એને અમુક જુવાનીમાં આવ્યા પછી બીજી કોલેજ કરવી પડે છે. કોલેજનો સિદ્ધાંત ચૂકી જાઓ તો તે સારી રીતના કમાઈ શકતો નથી. તેનો કહેવાનો મતલબ કે ટૂંકમાં માણસનું આખું જીવન નેચરલી સિદ્ધાંતોથી બંધાયેલું છે અને આ સિદ્ધાંતો તેના ક્રમની અંદર છે. એક પછી એક તેનો ક્રમ આવે છે. એ સિદ્ધાંતોના ક્રમમાંથી કોઈ પણ ક્રમમાં આપણે ચૂકી ગયા તો ત્યાંનું ત્યાં જ આપણે બેસી રહેવું પડે છે. વર્ષો સુધી તેમાં કોઈ પ્રગતિ જોવા મળતી નથી. તેને સિદ્ધાંત કહેવામાં આવે છે. હવે આવો એ જ બાબત સમજવા માટે આપણે હેબ્રીઓના પત્રની અંદર આવીશું. પાઉલ શું કહે છે? હેબ્રીઓનો પત્ર તેનો 6થો અધ્યાય હું એની પહેલી કલમ વાંચું છું. ત્યાં આમ લખવામાં છે, એ માટે ખ્રિસ્ત વિશેના મૂળત્વનો ઉપદેશ પડતો મૂકીને આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ. નિર્જીવ કામો સંબંધીનો પસ્તાવાનો, દેહ પરના વિશ્વાસનો ફરીથી પાયો ન નાખે. મૂળત્વનો ઉપદેશ આપણે યાદ રાખીશું. મૂળત્વનો ઉપદેશ એ શું છે? બેઝિક ઉપદેશ છે, જેના વગર આપણું આત્મિક જીવન કદી પણ શરૂ થતું નથી. તેને મૂળત્વનો ઉપદેશ કહેવામાં આવ્યો છે. અને એ મૂળત્વનો ઉપદેશ એ છે કે તમારે નવો જન્મ પામવું જોઈએ અને તમારે બપ્તિસ્મા લેવું જોઈએ અને ત્યાર પછી વિશ્વાસની દોડ દોડવી જોઈએ. તે મૂળત્વનો
ઉપદેશ છે. પણ પાઉલ અહીંયા આગળ તેની મંડળીને કહે છે કે આ મૂળત્વના ઉપદેશની અંદર જ તમારે ન રહેવું જોઈએ, પરંતુ એ મૂળત્વના ઉપદેશ પછી બીજું એક સ્તર છે. એ સ્તરને પુખ્તતાનું સ્તર કહેવામાં આવે છે. તે સ્તરમાં તમારે પહોંચવાનું છે. એટલા માટે હેબ્રીયોનો પત્ર 5 અધ્યાય 12મી કલમથી વાંચીશું. કેમ કે આટલા વખતમાં તમારે ઉપદેશકો થવાનું જ હતું, પણ અત્યારે તો દેવના વચનના મૂળત્વ સાચે એ કોઈ તમને શીખવે એની ફરી અગત્ય જણાય છે. ફરીથી મૂળત્વ શું હતું? એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો, નવો જન્મ પામવો, વિશ્વાસની દોડ શરૂ કરવી, એ મૂળત્વનો ઉપદેશ છે. હવે પાઉલ અહીંયા તેના લોકોને કહી રહ્યો છે, મંડળીને કહી રહ્યો છે કે તમારે એ દેવના મૂળત્વના ઉપદેશની અંદરથી તમારે આગળ વધવાનું છે. પણ તમને જોયા તો તમારું આત્મિક સ્તર એવું હતું કે હજુ ફરીથી હું તમને એવો ઉપદેશ કરું કે તમારે નવો જન્મ પામવો જોઈએ, તમારે ફરીથી હાથ મૂકવાનો સિદ્ધાંત શું છે એ શીખવું જોઈએ, તમારે વિશ્વાસ કરતા શીખવું જોઈએ. એવું શીખવું, એવું તમારું જીવન દેખાય છે, એવું ટૂંકમાં પાઉલને કહેવાનો મતલબ છે. અને જેઓને દૂધની અગત્ય હોય અને ભારે ખોરાકની નહીં, એના જેવા તમે થયા છો. કેમ કે જે કોઈ દૂધ પીવે છે તે ન્યાયપણા સંબંધી બિન અનુભવી છે, કેમ કે તે બાળક જ છે. પણ જેઓ પુખ્ત ઉંમરના છે, એટલે જેઓની ઇન્દ્રિયો ખરું ખોટું પારખવામાં કેળવાયેલી છે, તેઓને માટે ભારે ખોરાક છે. પાઉલ અહીંયા મંડળીને શું કહી રહ્યો હતો? પાઉલ અહીંયા મંડળીને સ્પષ્ટ રીતના કહી રહ્યો હતો, એક મૂળત્વનો ઉપદેશ છે કે જેના વગર, જેની શીખ્યા વગર, કોઈના શીખાડ્યા વગર તમે શીખી શકતા નથી. એ પ્રકારનો એક મૂળત્વનો ઉપદેશ છે. જ્યાં સુધી તમે ત્યાં ને ત્યાં વર્ષો સુધી ત્યાં ને ત્યાં રહો છો, ત્યાં સુધી તમે પુખ્ત વયના થયા નથી. કેમ કે પુખ્ત વયનો એટલે શું? પુખ્ત વયનું આત્મિક જીવન એટલે શું? અહીંયા પાઉલ સમજાવે છે, પુખ્ત વયનું આત્મિક જીવન એટલે કે તેની ઇન્દ્રિયો ખરું અને ખોટું સમજવામાં પરખાયેલી છે. નાના બાળકને ચોકલેટ આપો અને તે ચોકલેટ આપી એટલે ખુશ થઈ જાય છે. મોટું બાળક સમજે છે. પુખ્ત વયનો માણસ ખરું અને ખોટું સમજે છે. એમ પાઉલ અહીંયા આગળ કહી રહ્યો છે. તો ત્યાં આગળ પ્રભુના વચનનો કહેવાનો મતલબ એ છે, પુખ્ત વયની અવસ્થા એ છે કે જેને ખરું અને ખોટું શું છે તે સમજ પડે છે. ત્યાર પછી આવો આપણે પુખ્ત વયની અવસ્થાનું બીજી કલમ આપણે જોઈશું. એફેસીયનો પત્ર તેનો 1 અધ્યાય અને હું એની 17મી કલમથી વાંચું છું. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ, મહિમાવાન પિતા પોતાના વિષયના જ્ઞાનને સારું, બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે અને તમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય, જેથી તેના નોતરાની આશા સી છે અને પવિત્રમાં તેના વારસાની સંપત્તિ સી છે તે તમે સમજી શકો. પુખ્ત વયની અવસ્થાનું જીવન એવું હોય છે કે તેના જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય છે અને દેવનું પ્રકટીકરણ તેને સમજ પડે છે. જ્યારે તેને દેવનું પ્રકટીકરણ ખબર પડે છે, એના જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય છે, એને પ્રકટીકરણનો આત્મા મળે છે, ત્યારે લખવામાં આવ્યું છે કે તેને પુખ્ત વયની અવસ્થા કહેવામાં આવે છે. હવે આવો પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભાષામાં આપણે જોઈશું. લુકની સુવાર્તા તેનો 24મો અધ્યાય અને હું એની 25મી કલમથી વાંચું છું. ત્યાં આમ લખવામાં આવ્યું છે, તેણે તેઓને કહ્યું, ઓ અણસમજુઓ, પ્રબોધકોએ જે કહ્યું છે તે સર્વ પર વિશ્વાસ કરવામાં મંદબુદ્ધિનાઓ,
શું ખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં પ્રવેશ કરવું જોઈતું ન હતું? પછી મૂસાથી સઘળા પ્રબોધકોથી માંડીને તેણે બધા ધર્મ લેખોમાંથી પોતાના સંબંધીનો ખુલાસો કરી બતાડ્યો. અહીંયા આગળ પુખ્ત વયની અવસ્થા એને કહેવામાં આવી છે કે જ્યારે માણસ દેવના ઉપદેશનો, મૂળત્વનો ઉપદેશ, પાયાનો સિદ્ધાંતનો ઉપદેશ છોડીને બીજી પુખ્ત વયની અવસ્થામાં આવે છે. એ પુખ્ત વયની અવસ્થા એ છે કે જે પ્રબોધકોના પુસ્તકોમાં તેના વિશે જે કંઈ લખવામાં આવ્યું છે તેને તે સમજી શકે છે અને તેના જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય છે. તેના પોતાનામાં પ્રકટીકરણનો આત્મા ઉત્પન્ન થાય છે. તેને પુખ્ત વયની અવસ્થા વચનની અંદર ગણવામાં આવ્યું છે. અને જેની અંદર એવી પુખ્ત વયની અવસ્થા આવતી નથી તેઓના વિશે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે ઓ મંદ બુદ્ધિનાઓ. અને પાઉલ એમ કહે છે કે તમે એક બાળક જેવા છો. દેવનું મોટું પ્રકટીકરણ અને તમે પુખ્ત થાય, તમે દેવના બધા આશીર્વાદો પામો એવું દેવનું વચન મારી પાસે આવ્યું છે, પણ હું તેને સમજાવી શકતો નથી કેમ કે તમે સમજવામાં ખૂબ જ મંદ પડ્યા છો. હજુ તમે જે બેઝિક પાયો છે તે પાયાના ઉપદેશમાં છો એમ અહીંયા આગળ પાઉલ સમજાવી રહ્યો છે. તો ટૂંકમાં નવો કરાર અને જૂનો કરાર એ શું છે? જૂનો કરાર અને નવો કરારને તમે જોશો. જૂનો કરાર એ છે કે બીજા શબ્દમાં કહીએ તો એ દ્રષ્ટાંત છે અને નવો કરાર એ છે તેનો ખુલાસો છે. દ્રષ્ટાંતનો ખુલાસો નવો કરાર છે. જૂનો કરાર પ્રબોધ છે અને પ્રબોધનો ખુલાસો નવો કરાર છે. અને એટલા માટે તમે વાંચશો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, યોહાન અને પ્રભુના દરેક સંતો જેઓથી પવિત્ર આત્માથી નવો કરાર લખવામાં આવ્યો તેઓએ જૂના કરારનું પ્રકટીકરણ આપ્યું છે. હવે જ્યારે તેણે જૂના કરારનું પ્રકટીકરણ નવા કરારમાં મૂકવાનો એનો મતલબ એવો છે કે જ્યારે આપણે ટોટલ વિદેશી હતા, આપણે કશું જ ન હતા, તેમાંથી તેણે આપણને બોલાવ્યા. અને આપણે સારી રીતના જાણીએ છીએ કે આપણે જ્યારે મૂર્ખ હતા, દેવે મૂર્ખોને પસંદ કર્યા છે કે તેનું જ્ઞાન પ્રગટ કરવામાં આવે. દેવે નિર્બળોને પસંદ કર્યા છે કે તેનું સામર્થ્ય પ્રગટ કરવામાં આવે. એ સિદ્ધાંત પ્રમાણે આપણે એવા મૂર્ખ હતા, આપણે એવા અજ્ઞાની હતા, એમાંથી દેવ બાપે આપણને પસંદ કર્યા. પરંતુ જ્યારે તેણે આપણને પસંદ કર્યા ત્યારે આપણે એની એ જ પરિસ્થિતિમાં ન રહીએ એવી દેવ બાપની મરજી છે. અને એ મરજીને માટે આવો આપણે એક સિદ્ધાંતને જોઈએ. 1 સમુએલની અંદર આપણે આવીશું. 1 સમુએલ તેનો 22મો અધ્યાય અને હું તેની બીજી કલમ વાંચું છું. એ 1 સમુએલ 22મો અધ્યાય બીજી કલમની અંદર એ વચન લખવામાં આવ્યું છે કે જ્યારે દાઉદે પોતાના માટે એક સૈન્યને તૈયાર કર્યું અને એ સૈન્યનું ક્વોલિફિકેશન શું હતું, એ સૈન્ય કોના જેવું દેખાતું હતું તે અહીંયા લખવામાં આવ્યું છે. એવું લખવામાં આવ્યું છે જે સંકટમાં હતા. દાઉદનું સૈન્ય કેવું હતું? જેઓ સંકટમાં હતા, જેઓ દેવાદાર હતા, જેઓ અસંતોષી હતા, તે સર્વ તેની પાસે એકઠા થયા અને તે તેનો સરદાર થયો. અને તેની સાથે 400 માણસો હતા. દાઉદે હવે યુદ્ધ કરવાની શરૂઆત કરી અને જ્યારે તેણે યુદ્ધ કરવાની શરૂઆત કરી ત્યારે તેની પાસે જે ગ્રુપ હતું એ ગ્રુપ અસંતોષી હતું, તેઓ દરિદ્રી હતા, તેઓ દેવાદાર હતા અને આવા ગ્રુપનો એ સરદાર બન્યો. પરંતુ એ દાઉદનું સૈન્ય ત્યાં ને ત્યાં એવા ને એવા જ દરિદ્રી અવસ્થામાં, અસંતોષી, દેવાદાર એવા ને એવા રહ્યા નહીં. હવે આવો આપણે વાંચીશું. તેને લખવામાં આવ્યું છે કાળ વૃત્તાંતની અંદર લખવામાં આવ્યું છે. 1 કાળ વૃત્તાંત તેનો
12મો અધ્યાય અને હું એની 22મી કલમ વાંચું છું. ત્યાં આવું લખવામાં આવ્યું છે, તે સમયે રોજ દાઉદને સહાય કરવા માટે લોકો તેની પાસે આવતા ગયા અને તેનું સૈન્ય દેવના સૈન્ય જેવું મોટું થયું. પ્રેઝ ધ લોર્ડ, પ્રભુની સ્તુતિ થાઓ. હમણાં તો આપણે વાંચ્યું કે દાઉદનું સૈન્યની શરૂઆતમાં દેવાદાર હતા, સંકટમાં હતા, દરિદ્રી હતા. એ બધાનો ભેગો થઈને દાઉદ એનો સરદાર બન્યો. પરંતુ જેમ 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 દિવસો વીતતા ગયા તેમ હવે દાઉદનું સૈન્યને આવી રીતના લખવામાં આવ્યું છે કે દાઉદનું સૈન્ય દેવના સૈન્યના જેવું થયું. એ આપણા આત્મિક જીવનની વૃદ્ધિ છે. તે દરેક વચનો આપણા આત્મિક જીવનમાં કેવી રીતના વૃદ્ધિ પામવું જોઈએ તેનો ક્રમ બતાડવામાં આવે છે. જે ક્રમને પાઉલ પોતાની ભાષામાં આમ લખે છે કે મૂળત્વ એટલે તમે બાળક છો. જ્યારે તમે દેવના હરેક વચનો સમજી શકો છો અને તમારે જ્ઞાન ચક્ષુ ખુલ્લા થાય છે અને પ્રકટીકરણનો આત્મા તમારામાં આવે છે, ત્યારે તમે પુખ્ત વયના બનો છો. એ પુખ્ત વયની અવસ્થા એવી છે કે તમે ખરું અને ખોટું તમારી પોતે પર્સનલ રીતે સમજી શકો છો. કોઈ તમને ઠોકર ખવડાવી શકતું નથી, કોઈ તમને ભરમાવી શકતું નથી. તે જીવનને પુખ્ત વયની અવસ્થા કહેવામાં આવ્યું છે. અને એટલા માટે પાઉલે જે પ્રમાણે કીધું હેબ્રીઓના પત્રની અંદર કે મેલ્કીસેદેક એવો મોટો મર્મ મને મળ્યો છે, મારે તમને સમજાવવો છે પણ તમે સમજી શકતા નથી, કેમ કે હજુ તમે બાળક જ છો. પ્રભુ ઈસુની ભાષામાં જો આપણે જોઈએ તો યોહાનની સુવાર્તા તેનો 16મો અધ્યાય અને એની 12મી કલમની અંદર એવું લખવામાં આવ્યું છે કે મારે તમને ઘણી વાતો કહેવાની છે પણ હજુ તમે સમજવાની અંદર એટલા બધા પ્રૌઢ બન્યા નથી. યોહાનની સુવાર્તા તેનો 16મો અધ્યાય આપણે વાંચીશું. યોહાનની સુવાર્તા 16મો અધ્યાય અને હું એની 12મી કલમ વાંચી છું. ત્યાં આગળ એક્ઝેક્ટલી જેમ પાઉલ કહે છે એવા જ અનુસંધાનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભાષામાં આપણે વાંચીએ. હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે પણ હમણાં તમે ખમી શકતા નથી. તો પણ સત્યનો આત્મા જે ત્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી લઈ જશે, કેમ કે તે પોતાના તરફથી બોલશે નહીં પણ જે કંઈ તે સાંભળશે તે જ બોલશે અને જે થનાર છે તે તમને કહી દેખાડશે. હવે અહીંયા આગળ એ જ ભાષામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈએ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્પષ્ટ રીતના એના શિષ્યોને કહી રહ્યો છે કે મારે તમને ઘણું કહેવાનું છે પણ જે હું તમને કહેવા માંગુ છું એ તમે સમજી શકતા નથી. પણ જ્યારે પવિત્ર આત્મા તમારા ઉપર આવશે ત્યારે તમે તે બાબતોને સમજી શકશો. એટલા જ માટે આવો આપણે વાંચીશું યશાયાની અંદર તે બાબતોનું ક્રમને આપણે જોઈશું. યશાયા તેનો 28મો અધ્યાય, યશાયા 28મા અધ્યાયની અંદર આવીશું. ત્યાં આગળ વચનને કેવી રીતના લખવામાં આવ્યું છે. યશાયા 28 અને હું તેની 24મી કલમથી વાંચું છું. ત્યાં આગળ એક દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે કે તમારું જીવન એક ક્રમથી બીજા ક્રમમાં કેવી રીતના આવવું જોઈએ એવો એક ક્રમ બતાડવામાં આવ્યો છે. યશાયા તેનો 28મો અધ્યાય અને હું 24મી કલમ વાંચું છું. ત્યાં ખેડૂતનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. શું ખેડૂત બીજ વાવવા સારું નિરંતર હળ ખેડ્યા કરે છે? નિરંતર શબ્દ આપણે યાદ રાખીશું, જેને પાઉલ મૂળત્વનો ઉપદેશ કહે છે. એ નિરંતર ભાષા અને મૂળત્વ એ બંનેનો અર્થ એક સરખો છે. શું તે પોતાનું ખેતર ખોદીને ઢેફા ભાંગ્યા જ કરે છે? હવે બીજો એક ક્રમ છે કે શું તે હંમેશા ખેતરની અંદર ઢેફા ભાંગ્યા જ કરે છે? તેની સપાટી સરખી કરીને તેમાં કાળી જીરી નાખતો નથી, જીરું વાવતો નથી, ચાશમાં ઘઉં અને ઠરાવેલા ઠેકાણે જવું અને મોસમની અંદર બાજરી ઓળતો નથી
કેમ કે દેવે તેને તે કામ કરવાની યોગ્ય રીતે જ્ઞાન આપે છે. કેમ કે કાળી જીરી અણીદાર હથિયારથી મસળાતી નથી, જીરા પર ગાળાનું પૈડું ફરતું નથી. કાળી જીરી કાઠીથી અને જીરું જુડિયાથી જોડાય છે. રોટલીનું ધાન્ય પીલાય છે શું ઘઉંને? જ્યારે એ ભંડારમાં ભરવા જાય ત્યારે તેને લોટ કરીને ભરે છે. એનો કહેવાનો મતલબ એવો છે તે તેને મસળ્યા કરશે નહીં. જો તેને ઘઉંને મસળ કરે તો એને લોટ થઈ જાય, એવું એનો કહેવાનો મતલબ છે. તે પોતાના ગાળાનું પૈડું પોતાના ઘોડાઓ તેના ઉપર સતત ફેરવ્યા કરીને તેનો ભૂક્કો કરશે નહીં, પણ પવનમાં તેને ઉપડશે. એ જ્ઞાન સૈન્યના દેવ યહોવા પાસેથી તેને મળે છે. તેની સૂચના અદ્ભુત છે અને તેની બુદ્ધિ મહાન છે. કેટલું અદ્ભુત વચન આપણી આત્મિક પ્રગતિના માટે લખવામાં આવ્યું છે. એક ખેડૂતનું દ્રષ્ટાંત આપીને આપણને કહેવામાં આવ્યું છે, તમે ખેડૂતને જુઓ છો, તેને દેવ બાપે બુદ્ધિ અને જ્ઞાન આપ્યું છે. તે યોગ્ય સમયે ખેડે છે, યોગ્ય સમયે ખેતરને સપાટ કરે છે, સપાટ કર્યા પછી મોસમ પ્રમાણે તે બી નાખે છે અને જેવી રીતના તેને ભંડારમાં જેવી રીતના ભરવાનું છે એવી રીતના ભરે છે. પણ કોઈ પણ કામ એકનું એક તે કર્યા કરતું નથી, એવું એનો કહેવાનો મતલબ છે. આ વચનમાં પાઉલની ભાષામાં તમે રોજનો રોજ એકનું એક જ અવસ્થામાં છો, એવી અવસ્થા તમારી ન હોવી જોઈએ, પણ તમારે પુખ્ત બનવું જોઈએ. એ સમજાવવા માટે અહીંયા આ ખેડૂતનું દ્રષ્ટાંત આપીને આપણને કહેવામાં આવ્યું છે કે એકની એક અવસ્થામાં આપણે રહેવું ન જોઈએ. ખેડૂતના દ્રષ્ટાંત પ્રમાણે તે ટાઈમસર તેને ખેડવું બી પડે છે, તેને ડેફા ભાંગવા પણ પડે છે, તેને ઉણપવું પણ પડે છે. દરેક તો ક્રમ જરૂર છે, પરંતુ એકના એક ક્રમમાં તે નથી, એમ કહે છે. અને એ જ્ઞાન કોના તરફથી મળે છે? એ જ્ઞાન તેને દેવ તરફથી મળે છે. કઈ ભાષા લખવામાં, જો તમે વાંચશો ફરીથી તો તમને બહુ અજાયબ લાગશે પ્રભુનું વચન. એ જ્ઞાન સૈન્ય દેવ યહોવા તરફથી તેને મળે છે. તેની સૂચના અદ્ભુત છે અને તેની બુદ્ધિ મહાન છે. એ કોના માટે? ખેડૂતનું દ્રષ્ટાંત આપીને આપણને કહેવામાં આવ્યું છે કે તમે કોઈ પણ એક અવસ્થામાં હંમેશા વર્ષો સુધી રહો નહીં, પણ તમારામાં એક અવસ્થાથી બીજી અવસ્થામાં આવવાની જરૂર છે. એક ક્રમમાંથી બીજા ક્રમની અંદર આવવાની જરૂર છે. તમે દાખલા તરીકે જુઓ કે હવે ખેડૂતને જુઓ અને તેણે હવે ઘઉં કાઢવા માટે તેણે પ્રયત્ન કર્યો, તો તે સમયની અંદર ઘોડા અને ગધેડાઓ વગેરે એની પાછળ પૈડાઓ ફેરવીને ઘઉં કાઢવામાં આવતા હતા. એ ભાષામાં લખવામાં છે. તો કહે છે કે તે ફેરો દાખલા તરીકે ફેરવ્યા જ કરશે તો શું થશે? એ ઘઉંના કરતા તેની અંદર લોટ થઈ જશે. એ લોટ એના ખાવાના કામમાં પણ નહીં આવે, કેમ કે તેની અંદર કચરો ભેગો છે, એમ વચન કહે છે. તો ત્યાં ગાડી પ્રભુનું વચન આપણને સ્પષ્ટ રીતના એવું શીખાડે છે કે દેવનું વચન સમજવા માટે તેના જે સિદ્ધાંતો આપણા આત્મિક જીવનો માટે લખ્યા છે તેના ક્રમમાં આપણે હંમેશા આવવું જોઈએ. જ્યારે એક ક્રમમાંથી બીજા ક્રમમાં આવે છે, બીજા ક્રમમાંથી આપણે ત્રીજા ક્રમમાં આવે છે, ત્યારે આપણું આત્મિક જીવન ફાલેલું અને ફૂલેલું થાય છે. હવે આપણે બીજું એક કલમને આપણે વાંચીશું, પૂર્ણ નિયમ તેના 32મા અધ્યાયમાં જ્યારે તમે આવશો ત્યારે એવું રીતના લખવામાં આવ્યું છે કે દેવ બાપે તેઓને મિસર દેશમાંથી કાઢ્યા. જ્યારે તેઓને મિસર દેશમાંથી કાઢ્યા ત્યારે તેઓને યુદ્ધ કરવાની ટ્રેનિંગ તેઓ પાસે ન હતી. તેઓ યોદ્ધાઓ ન હતા, કેમ કે તેઓ તો મિસર દેશના ગુલામ હતા. તેમને યુદ્ધ એટલે શું તે તેઓ જાણતા ન હતા, કેમ કે ટોટલ તેઓ ગુલામીમાં હતા. જે કલમ હમણાં આપણે દાઉદમાંથી વાંચી કે તેણે જે લોકોને એકઠા કર્યા તેઓ દરિદ્રી હતા, અસંતોષી હતા અને
દેવાદાર હતા. એક્ઝેક્ટલી એ ટાઈપના લોકો ઇઝરાયલ લોક મિસર દેશમાંથી નીકળ્યા ત્યારે તેઓની પરિસ્થિતિ એવી હતી. તેઓ ગુલામ હતા, તેઓને યુદ્ધ કરતા આવડતું ન હતું, પણ દેવ બાપે તેઓને એવા યોદ્ધા બનાવ્યા કે તેઓ દુશ્મનોની સામે એટલા મોટા પરાક્રમથી લડી શક્યા. એને દેવ યાદ દેવડાવે છે ઇઝરાયલ લોકોને. જુઓ, ઇઝરાયલ ગુલામ હતા, હવે કેવી અવસ્થામાં આવ્યા એ દેવ તેઓને મૂસા દ્વારા યાદ દેવડાવે છે. પૂર્ણ નિયમ તેનો 32મો અધ્યાય, હું એની 30મી કલમ વાંચું છું. ત્યાં આમ લખવામાં આવે છે, જો તેઓના ખડકે તેઓને વેચ્યા ન હોત અને યહોવાએ તેમને સોંપી દીધા ન હોત તો 1000ની પૂઠે એક કેમ દાત અને 10,000ને 2 કેમ નસાડી મોકલ. આનો સ્પષ્ટ કહેવાનો અર્થ એટલો છે કે દેવે તમને એટલા બધા, તમારો ખડક તમારી સાથે રહીને તમને એટલા બધા બળવાન કર્યા કે જ્યારે તમને યુદ્ધ કરતા જ નહોતું આવડતું, દેવ બાપે તમારી અંદર એવું પરાક્રમ મૂક્યું, એવું સામર્થ્ય મૂક્યું, એવું જ્ઞાન મૂક્યું કે હવે તમે એક જ જણ થઈને 1000 દુશ્મનોને તમે નસાડી શકો એવા તમે બન્યા. તમારામાંનો 2 જણ 10,000ને નસાડી મૂકો એવા તમે બન્યા. તો અહીંયા આપણે એક ક્રમથી બીજું ક્રમ, એક આત્મિક પ્રગતિને જોવાને માટે આ કલમો આપણે કાઢી છે કે આપણું આત્મિક જીવન એક સ્તરમાં કદી જ ન હોય. આપણું આત્મિક જીવન દિવસે દિવસે પ્રગતિ પામવું જોઈએ. અને સમરૂનની સ્ત્રીનું દ્રષ્ટાંત આપણને ગઈ વખતે બતાડીને આપણે એક ઓર્ડિનરી લોકો જેવો કશા જ નથી તેઓની આગળ દેવ બાપે પોતાનું રહસ્ય ખોલી એટલા માટે ખોલ્યું કે તમારામાંનો એક નાનામાં નાનો પણ 1000 બરાબર થાય, 10,000 બરાબર થાય. તમારામાંનો એક નાનામાં નાનો પણ તોફાની પવનની અંદર, ઓથાની અંદર એક મોટા તોફાનની પાછળ સંતાવાની જગ્યા જેવો થાય. કોઈ બીજા માણસો જેઓની પર તોફાન આવી રહ્યું છે, જેઓની પર સંકટ આવી રહ્યું છે, તેઓને માટે તમે આશાનો અને તમારી પ્રાર્થનાઓ પાછળ, તમારા ન્યાયપણા પાછળ સંતાવાની તેઓની જગ્યા મળે એવા તમે થાઓ, એવું દેવ બાપની મરજી છે. એકે એક કદી પણ આપણે એવું ન ધારવું જોઈએ કે પ્રબોધ કરવાનું કોઈ કેટલાક લોકોને આપ્યું છે, ઉપદેશ કરવાનું કેટલાક લોકોને આપ્યું છે, પ્રકટીકરણ કરવાનું કોઈ એક લોકોને. ના, એવું નથી. દેવના વચનમાં પાઉલ તેઓને સ્પષ્ટ રીતના સમજાવી રહ્યો છે કે તમારે દરેકે ઉપદેશકો થવાની જરૂર હતી. કહેવાનો મતલબ કે દરેક ઉપદેશક થાય તો પછી એમ પણ લખવામાં આવે છે કે સાંભળનાર તો કોઈ નથી. કહેવાનો મતલબ ત્યાં એ છે જ્યારે ઉપદેશકો થવાની જરૂર હતી, ત્યાં પાઉલનો કહેવાનો મતલબ એવું છે કે તમારી પુખ્તતા, તમારી સમજ શક્તિ જે ઉપદેશક છે તેના જેટલી જ તમારામાં સમજ શક્તિ હોવી જોઈએ. તમારામાંનું દરેક એ લેવલની અંદર આવવું જોઈએ. ન કેવળ એક જણ જેને દેવે પસંદ કર્યું છે એ સેવાને માટે તેઓ તે સેવાને કરી રહ્યા છે. જેઓને ઉપદેશના માટે, જેઓની પ્રબોધના માટે, જેઓની પ્રેરિતો માટે દેવે પસંદ કર્યા તેઓ તેમની સેવા કરી રહ્યા છે. પણ તમે જેઓ સાંભળનારા છો, કેવળ એકના એક અવસ્થામાં તમે ન હોવા જોઈએ, પણ તમે એ સાંભળનારાઓ તમારું આત્મિક ધોરણ એ ઉપદેશ કરનારના ધોરણ સુધી પહોંચવું જોઈએ. શા માટે? કેમ કે તેની અંદર, તમારી અંદર દેવનું જ્ઞાન તમારામાં આવે છે. એ જ્ઞાન તમને ખરું અને ખોટું શું છે તે શીખવાડે છે. એ જ્ઞાન તમારી અંદર આવે છે ત્યારે તમે દેવ તમારા ઉપર કઈ કૃપા કરવાનો છે તેને તમે સમજી શકો છો. દેવત્વને તમે જાણી શકો છો. એના તમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય છે, તમને પ્રકટીકરણનો આત્મા મળે છે. એમ આ બધી કલમો એ ભાષાની અંદર લખવામાં આવી છે. હવે
જે એદન બાગને ગયા અઠવાડિયાઓમાંથી આપણે શીખી ગયા છે તેનો સારાંશ આ પ્રમાણે છે. જ્યારે આપણે એદન બાગને જોયું ત્યારે લખવામાં આવ્યું છે કે યશાયા 51ની 3જી કલમમાં લખવામાં આવ્યું છે કે દેવ બાપની મરજી છે. ભવિષ્ય વચન કહેવામાં આવ્યું છે કે તમારા મહાન એદન બાગ બનવું જોઈએ એવી દેવ બાપની મરજી છે. ત્યાર પછી આપણે અરણ્યને જોયું. અરણ્ય એ શું છે કે હંમેશા એ અરણ્યને એ ભાષાની અંદર લખવામાં આવ્યું છે કે દેવ વગરનું આત્મિક જીવન, દેવ વગરનું જીવન તેને અરણ્યની સાથે સરખાવવામાં આવ્યું છે. અને એ અરણ્યની અંદર દેવ બાપ એદન બાગ બનાવવા માંગે છે એવું આપણે શીખ્યા. ત્યાર પછી નદીને આપણે જોયું. નદીને સ્પષ્ટ રીતના પવિત્ર આત્મા સાથે સરખાવવામાં આવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે ઘાટો પાડીને કે તમે પવિત્ર આત્મા પામો. જે કોઈ વિશ્વાસ કરશે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહી નીકળશે. એમ કહેતા આપણે સારી રીતના જોઈ ગયા કે નદીને પવિત્ર આત્માની સાથે સરખાવવામાં આવી છે. ત્યાર પછી આપણે ઝાડોને શીખી ગયા. ઝાડોને આ પ્રમાણે શીખ્યા. ગીત શાસ્ત્ર 52મો અધ્યાય અને 8મી કલમમાં દાઉદ આ પ્રમાણે કહે છે, હું યહોવાના મંદિરમાં લીલા જૈત વૃક્ષ જેવો છું. ત્યાર પછી ગીત શાસ્ત્ર 1લો અધ્યાય 3જી કલમમાં આપણે વાંચી ગયા કે નદીની કાંઠે રોપાયેલા ન્યાયી માણસ નદીની કાંઠે રોપાયેલા ઝાડના જેવો છે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, તેના પાંદડા કદી ચીમડાતા નથી. ત્યાર પછી તમે ઈર્મિયા 17મા અધ્યાયની 7 અને 8 અને 9 કલમની અંદર વાંચો છો. ત્યાં લખવામાં એવું આવ્યું છે કે જે માણસો દેવ પર વિશ્વાસ રાખે છે, જેનો ભરોસો દેવ ઉપર છે, તે નદીની કાંઠે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાના મૂળ નદીની તરફ ફેરવે છે. અને એ બધું કહેતા ઝાડને સીધામાં સીધું ન્યાયી માણસની સાથે સરખાવવામાં આવ્યું છે. ઝાડ એ કોણ છે? ન્યાયી માણસ. હવે માણસ છે તો માણસને દેવે કેવી રીતના બનાવ્યું એનો સિદ્ધાંત આપણે ઉત્પત્તિ 2 અધ્યાય 5મી કલમથી વાંચ્યો. એ માણસને ઉત્પન્ન કેવી રીતના કર્યો? કેમ કે એ માણસને ઉત્પન્ન કર્યા પછી તેને ખેડવાનું કહેવામાં આવ્યું અને ખેડવા પછી એ આખી વાડી બની. એ ટૂંકમાં એ સિદ્ધાંત છે. પરંતુ આ આખા સિદ્ધાંતને ક્રમથી લખવામાં આવે છે. એક પછી એક ક્રમ એ છે કે પહેલા ધોરણમાં જાઓ, પછી તમે બીજા ધોરણમાં જાઓ, પછી તમે ત્રીજા ધોરણમાં જાઓ. એ ક્રમવાર લખવામાં આવ્યું છે. અને એ સિદ્ધાંતમાંથી કોઈ પણ સિદ્ધાંત જો ત્યાં આગળ આપણે થોભી ગયા તો ત્યાંથી આપણે આગળ વધી શકવાના નથી. કેમ કે દેવ બાપનો સ્પષ્ટ સિદ્ધાંત એ છે. ઉત્પત્તિ 1 અધ્યાયની અંદર આપણે વાંચીએ છીએ. ત્યાં લખવામાં આવ્યું છે કે પહેલા દિવસે દેવે કીધું કે અજવાળું થાઓ. જ્યાં સુધી પહેલા દિવસને જે આજ્ઞા આપવામાં આવી હતી એ આજ્ઞા પહેલા દિવસને ન માની ત્યાં સુધી બીજો દિવસ ઉત્પન્ન કરવામાં આવ્યો નથી. બીજા દિવસને આજ્ઞા આપવામાં આવી અને જ્યાં સુધી એ બીજા દિવસની સૃષ્ટિ થઈ નહીં ત્યાં સુધી દેવે ત્રીજા દિવસની સૃષ્ટિ બનાવી નહીં. તેને ક્રમ કહેવામાં આવે છે, તેને સિદ્ધાંત કહેવામાં આવે છે. અને તે એકનું એક કામ તે કર્યા કરતો નથી. હમણે ખેડૂતના દ્રષ્ટાંત પ્રમાણે કે તે ખેડૂત ખાલી ખેડ્યા જ કરશે નહીં, ડેફા ભાંગ્યા જ કરશે નહીં, પૈડું ફેરવ્યા જ કરશે નહીં, વાવ્યા જ કરશે નહીં, વગેરે વગેરે એક જ ક્રમમાં તે રહેતો નથી. એ સિદ્ધાંત પ્રમાણે હમણાં હવે આપણે ઉત્પત્તિના 2 અધ્યાયની અંદર જ્યારે આપણે આવીએ છીએ ત્યારે આ જ રીતના આ સિદ્ધાંત લખવામાં આવે છે. એકે એક જે શબ્દ છે એ શબ્દ દેવના રાજ્યનો સ્પષ્ટ સિદ્ધાંત છે. નિયમ નથી, સિદ્ધાંત. સિદ્ધાંત એ છે કે જેના વગર આપણે જીવી શકતા નથી. માણસનું જીવન સિદ્ધાંતના ઉપર રચાયેલું છે. એના સિદ્ધાંતોને કોઈ દિવસ તોડી શકતો નથી. એ સિદ્ધાંતોથી તે જીવન જીવી શકે છે. એ સિદ્ધાંત માટે હવે આપણે જોઈશું ઉત્પત્તિ તેનો 2 અધ્યાય
5મી કલમ ત્યાં આમ લખવામાં આવ્યું છે, ખેતરનો કોઈ છોડવો પૃથ્વી પર ઉગ્યો ન હતો, ખેતરનું કઈ શાક ઉગ્યું ન હતું, કેમ કે યહોવા દેવે વરસાદ વરસાવ્યો ન હતો અને ભૂમિ ખેડવાને કોઈ માણસ ન હતું. હવે શું આ કલમ આપણને આશ્ચર્યજનક નથી લાગતી? કેમ કે તમે ઉત્પત્તિ પહેલા અધ્યાયમાં આવશો તો પહેલા અધ્યાય અને તેની 9મી કલમથી માંડીને 13મી કલમ સુધી તો એવું દેખાય છે કે જાણે કે દેવ બાપે એ સૃષ્ટિ બનાવી દીધી હોય એવું દેખાય છે. જુઓ, હું વાંચું છું ઉત્પત્તિ પહેલો અધ્યાય અને 11મી કલમ. ત્યાં આમ લખવામાં આવ્યું છે, અને દેવે કહ્યું કે પૃથ્વી પર ઘાસ તથા બીજદાયક શાક, ફળ વૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક થાઓ, તેના બીજ તેનામાં રહો, અને પૃથ્વી તેને ઉગાવે. અને એમ જ થયું. અહીંયા ગાડી પ્રભુ આપણને શું કહેવા માંગે છે? પહેલા અધ્યાયમાં આપણને એવું દેખાય છે કે જાણે કે ફળો ઉગી ગયા, બધું જ થઈ ગયું, કેમ કે એ જ ભાષામાં લખવામાં આવ્યું છે. 12મી કલમ, ઘાસ તથા પોતપોતાની જાત પ્રમાણે બીજદાયક શાક, પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક વૃક્ષ, જેના બીજ પોતાનામાં છે, તેઓને પૃથ્વીએ ઉગાવ્યા. અને દેવે જોયું કે તે સારું છે. પૃથ્વીએ ઉગાવ્યા. પહેલા અધ્યાયમાં આપણે ઉગાવ્યા એવું જોઈએ છે, પરંતુ બીજા અધ્યાયમાં 5મી કલમમાં એવું લાગે છે હજુ ઉગ્યું જ નથી, કેમ કે સ્પષ્ટ રીતના એવું લખવામાં આવે છે કે ખેતરમાંનું કોઈ પણ શાક હજુ સુધી કોઈ પણ છોડવો ઉગ્યો ન હતો, કેમ કે દેવ બાપે માણસને બનાવ્યું ન હતું. તો તેમાં દેવના વચનનો કહેવાનો મતલબ શું છે? આવો પહેલા આપણે એફેસીયનો પત્ર તેનો પહેલો અધ્યાય અને એની 4થી કલમમાં આવીશું. ત્યાં પ્રભુનું વચન આપણને શું કહે છે? એફએસી તેનો પહેલો અધ્યાય અને હું એની 4થી કલમ વાંચું છું. ત્યાં આમ લખવામાં આવ્યું છે, એ પ્રમાણે જેણે જગતના બંધારણની અગાઉ આપણને પસંદ કર્યા છે, અને એ સારું કે આપણે તેની આગળ પ્રીતિમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ. અહીંયા ગાડી એક જ શબ્દ આપણે જોઈએ છે, બીજી ઘણી જગ્યાએ લખવામાં આવ્યું છે, પણ લખવામાં અહીંયા ગાડી એમ આવ્યું છે કે જગતના મંડાણની અગાઉ તેણે આપણને પસંદ કર્યા, પણ હજુ આપણે અસ્તિત્વમાં આવ્યા ન હતા. જે લખવામાં આવ્યું છે પહેલો અધ્યાય, ઉત્પત્તિનો પહેલો અધ્યાય અને બીજી અધ્યાયમાં ફરક એટલો જ છે કે દેવ બાપે કીધું, પરંતુ બીજા અધ્યાયમાં તે અસ્તિત્વમાં નથી આવ્યું. એનો સિદ્ધાંત એ છે કે દાખલા તરીકે જો તમારે ઘર બનાવવું હોય તો તમે બ્લુ પ્રિન્ટ તૈયાર કરો છો, નકશો નમૂનો તૈયાર કરો છો, પણ એ હજુ ઘર બન્યું નથી. એવા જ પ્રકારનો સિદ્ધાંત ઉત્પત્તિ પહેલો અધ્યાય બીજા અધ્યાયની અંદર આપણે જોઈએ છે, અને આપણને પણ એવી જ રીતના ઉત્પન્ન કરવામાં આવે છે. આપણી આત્મિક સૃષ્ટિ એક્ઝેક્ટલી ઉત્પત્તિ બીજા અધ્યાય 5મી કલમમાં આપણે વાંચીએ છીએ એવી જ રીતના આપણી આત્મિક સૃષ્ટિ નિર્માણ કરવામાં આવી છે કે આપણને જગતના મંડાણની અગાઉ પસંદ કરવામાં આવ્યા. આપણને જગતના મંડાણની અગાઉ સ્વર્ગના સઘળા આશીર્વાદોથી ભરપૂર કરવામાં આવ્યા. આપણને જગતના મંડાણની અગાઉ જે મૂલ્યવાનમાં મૂલ્યવાન સમય હતો, જેને છેલ્લો સમય, જેને સંપૂર્ણ સમય, જેને દેવના આશીર્વાદનો સમય કહેવામાં આવે છે, એ સમયમાં આપણે આવીએ એ જગતના મંડાણની અગાઉ પસંદ કરવામાં આવ્યા હતા. ટૂંકમાં કહેવાનો મતલબ કે જે ફાલેલું ફૂલેલું જહો જલાલી વાળું જે આત્મિક જીવન દેવ બાપ આપણને આપવાનો હતો, એ આપણને જગતના મંડાણની અગાઉ આપણા માટે નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ જેમ બીજા અધ્યાયમાં લખવાનું કશું જ ઉત્પન્ન થયું ન હતું, તેની જેમ જ્યાં સુધી એનો એક ક્રમ છે, એક સિદ્ધાંત છે, એ ક્રમ અને સિદ્ધાંતમાં આપણે નથી આવતા ત્યાં સુધી આપણે એ મહિમાને જોઈ શકતા નથી.
એ સિદ્ધાંત આની અંદર સમાયેલો છે. લખવામાં આવ્યું છે કે હજુ પૃથ્વીનો કોઈ છોડવો ઉગ્યો ન હતો. એનો એ સિદ્ધાંત એ છે કે જગતના બંધારણ આપણને પસંદ કરવામાં આવ્યા, પરંતુ હજુ આપણે અસ્તિત્વમાં આવ્યા ન હતા. પછી એનો એ જ સિદ્ધાંત તમે ગીતશાસ્ત્ર 139 અને 16મી કલમમાં વાંચો છો. ત્યાં આમ લખવામાં આવ્યું છે, મારો ગર્ભ તારી આંખે જોયો છે, મારું એક પણ અંગ થયું ન હતું. જો દાઉદ કેવી રીતના કહે છે, એક પણ અંગ થયું ન હતું, ત્યારે પણ તેઓ સર્વ તેના ઠરાવેલા સમયો તારા પુસ્તકમાં લખેલા હતા. દાઉદ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એફેસીના પત્રમાં જે કલમ આપણે વાંચી, એક્ઝેક્ટલી એ જ કલમની પ્રોફેસી હોય એના જેવું લાગે છે. તે સ્પષ્ટ રીતના કહે છે, મારો ગર્ભ થયો ન હતો, હું કશું જ ન હતો, પણ તે પહેલા, મારા જન્મ પહેલા દરેક મારા સઘળા સમયો ને ઠરાવો ને પ્રસંગો તારા પુસ્તકમાં લખેલા હતા. પ્રેઝ ધ લોર્ડ. 17મી કલમમાં, હે ઈશ્વર, તારા વિચારો મને એટલા બધા મૂલ્યવાન લાગે છે કે તેઓની સંખ્યા એટલી બધી મોટી છે કે જો હું તે ગણવા જાઉં તો રેતીના કણ કરતાં વધારે થાય. અને હું જ્યારે જાગું ત્યારે હું તારી સાથે હોઉં છું. પ્રેઝ ધ લોર્ડ. જેવો એ દેવની એ સૃષ્ટિને આંખોથી, પવિત્ર આત્માની આંખોથી જોઈ છે, તેઓએ દેવના જ્ઞાન, તેના મહિમાનો, તેનો પરાક્રમનો અનુભવ કર્યો છે. દાઉદ અહીંયા ગાડી એવા ટાઈમની અંદર લખી રહ્યો છે કે જે સમયે તેણે પોતાનું જીવન જોયું કે હું નહીં જેવો હતો, હું કેવળ ભરવાડ હતો, હું ઘેટાઓને ચારતો હતો, મને ત્યાંથી બોલાવ્યો, ત્યાર પછી મેં નહીં જેવા લોકોને મારા સૈન્યની અંદર મૂક્યા, જેઓને યુદ્ધ કરતા નહોતું આવડતું, જેઓ ગરીબ હતા, દરિદ્રી હતા, એ બધાને મેં ભેગા કર્યા, હું એમનો સરદાર થયો. ત્યાર પછી હું માઇટી બન્યો, કેમ કે મારા પ્રભુની સાથે હું હંમેશા હતો. માટે હવે એટલા બધા એના જીવનના આશીર્વાદો અને એની સાક્ષીઓ ભેગી કરીને હવે તે કહે છે કે ઓ પ્રભુ, તારું જ્ઞાન એટલું અગમ્ય છે મારા વિશેનું કે જ્યારે હું એનો વિચાર કરું ત્યારે તે કહે મને ખૂબ જ આશ્ચર્યજનક લાગે છે. એમ દાઉદ કહે છે. એ જ અનુભવ પ્રભુ આપણને આત્મિક સૃષ્ટિની અંદર આપવામાં આવે છે. પણ પોઈન્ટ અહીંયા એટલો જ છે કે દાઉદના જન્મ્યા પહેલા, એનું કંઈ પણ અંગ થયા પહેલા, દેવ બાપના અંદર દાઉદનું આખું જીવન બનાયેલું હતું. દાઉદ આખો એ શું હશે? દાઉદ એ સગળું દેવના પુસ્તકની અંદર તેના ઠરાવેલા સમયો સહિત લખવામાં આવ્યું હતું. એ દેવના રાજ્યનો સિદ્ધાંત સમજવા માટે આપણે 2 કલમોમાં વાંચી કે આપણને જગતના મંડાણની અગાઉ પસંદ કરવામાં આવ્યા છે, અને એના માટે પસંદ કરવામાં આવ્યા છે કે દેવનું મહાન ગૌરવ, દેવનું મહાન પરાક્રમ આપણા આત્મિક જીવનમાં રહે. પણ અહીંયા આગળ એનો હવે જોઈએ છે કે એનો મતલબ શું છે. પહેલા અધ્યાયની અંદર અને બીજા અધ્યાયની અંદર સૃષ્ટિ બનાવવાનો અર્થ શું છે તેને આપણે સમજવા માટે જઈ રહ્યા છીએ. અને આપણે જોયું કે હજુ તે અસ્તિત્વમાં નથી આવ્યું. તેનો સિદ્ધાંત એ છે કે દેવ બાપે તો જગતના મંડાણની અગાઉ, અથવા તો બીજા શબ્દમાં કહે કે ઉત્પત્તિનો પહેલો અધ્યાય તેણે ટોટલી તેના શબ્દમાં એ અદ્રશ્ય સૃષ્ટિમાં તેણે બનાવી દીધું હતું. આખો પહેલો અધ્યાય દેવ બાપે તો જોયું પણ ખરું, કેમ કે તેની પાસે વિશ્વાસની આંખો છે. તે તો પોતે જ વિશ્વાસ છે, તે પોતે જ પરાક્રમ છે. તેણે જે બનાવ્યું તે તેણે જોયું, તેને સારું લાગ્યું અને તેણે કીધું કે બીજો દિવસ થાવ. પણ હવે એ અદ્રશ્ય સૃષ્ટિને
દ્રશ્યમાં લાવવા માટે એનો ક્રમ શું છે તેને હવે આપણે વાંચીએ છીએ. એ આવી રીતના અદ્રશ્ય સૃષ્ટિ તેના દ્રશ્યતામાં આવી, એને એવી રીતના બનાવવામાં કે માણસ અને વરસાદ એવી રીતના લખવામાં આવ્યું છે. તેને જુઓ, 5મી કલમ. ખેતરમાં કંઈ પણ છોડવો હજી ઉગ્યો ન હતો, કંઈ પણ શાક ઉગ્યું ન હતું, કેમ કે યહોવા દેવે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો ન હતો અને ભોંય ખેડવાને કોઈ માણસ ન હતો. માણસને બનવાને માટે ભોંયની જરૂર હતી, માણસને બનવાને માટે વરસાદની જરૂર હતી, અને વાડી બનાવવા માટે એ બનેલા માણસે ખેડવાની જરૂર હતી. ટૂંકમાં એ 3 પોઈન્ટ અહીંયા આપણે જોઈએ છે કે એ 3 પોઈન્ટની અંદર દેવના રાજ્યનો સિદ્ધાંત શું છે. સૌ પ્રથમ તો ભોંય લખવામાં આવ્યું છે અને એ કેવી રીતના માણસને બનાવવામાં આવ્યું તેનું અવસ્થા લખવામાં આવી છે. 6ઠી કલમ. પૃથ્વી પરથી ધુમ્મરે ચડીને ભોંયની સપાટી ભીંજવી અને યહોવા દેવે ભૂમિમાંથી માણસ બનાવ્યો, તેના નસકોરામાં શ્વાસ ફૂંક્યો અને તે સજીવ પ્રાણી થયું. હવે દેવને માણસને બનાવવું છે. માણસ કેવી રીતના બનશે? એ ભૂમિમાંથી બનશે. તો તેનો ખુલાસો શું છે? જો તમે 2 વાવનાના દ્રષ્ટાંતની અંદર જુઓ તો આ ભૂમિ કોણ છે? શેમાંથી તેણે માણસને બનાવ્યો? ભૂમિમાંથી દેવે માણસને બનાવ્યું. એનો સ્પષ્ટ ખુલાસો પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2 વાવનાના દ્રષ્ટાંતમાં આપીને કહે છે કે તે સારી જમીન, સારી ભૂમિ, એ તો સારું હૃદય છે, દેવનું વચન સ્વીકારનારું હૃદય છે કે જેમાંથી સારા ફળો ઉગી નીકળે છે અને ઘણા ફળ આપે છે. તો ટૂંકમાં આ ભૂમિ એટલે માણસનું હૃદય છે. ભૂમિ એટલે સારી જમીન છે પ્રભુ ઈસુની ભાષામાં. અને હવે આવો આપણે એને સમજવા માટે આપણે વાંચીશું નીતિ વચન 4થો અધ્યાય અને હું તેની 23મી કલમ વાંચું છું. ત્યાં આમ લખવામાં આવી છે. નીતિ વચન તેનો 4થો અધ્યાય અને 23મી કલમ વાંચું છું. ત્યાં આમ લખવામાં આવ્યું છે, પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ, કેમ કે તેમાંથી જીવનનો ઉદ્ભવ થાય છે. શેમાંથી માણસને બનાવવામાં આવે છે? હૃદયમાંથી. હૃદયમાંથી દેવ માણસને બનાવે છે, ભૂમિમાંથી દેવ માણસને બનાવે છે. એને સમજવા માટે આપણે આ કલમ વાંચી. જે જીવનની તમને જરૂર છે, જે આશીર્વાદની આપણને જરૂર છે, જે જાહો જલાલીની આપણને જરૂર છે, એક શેમાંથી આવશે? આપણા હૃદયમાંથી આવશે. એમ દેવ બાપના વચનનો સ્પષ્ટ સિદ્ધાંત છે. એ હૃદયમાંથી જીવનની વાતો નીકળે છે, હૃદયમાંથી જીવન બને છે. બીજા શબ્દમાં કહીએ તો એ હૃદયમાંથી માણસને બનાવવામાં આવે છે, એવો એનો અર્થ થાય છે. હવે અહીંયા આગળ સ્પષ્ટ રીતના એવું જોઈએ છે કે માણસને બનાવવા માટે તેણે હૃદયને લીધું, તેણે ભૂમિને લીધી, પરંતુ હજુ વરસાદ વરસ્યો ન હતો. 2 બાબતોની જરૂર છે કે 2 બાબતો વગર એ માણસ અસ્તિત્વમાં આવે નહીં. વરસાદ એટલે શું? વરસાદ એ છે કે તમે યોહાનની સુવાર્તા તેના 6ઠા અધ્યાય અને 63મી કલમની અંદર વાંચો છો, ત્યાં એવું લખવામાં આવ્યું છે કે જે વાતો મેં તમને કહી તે જીવન અને આત્મા છે, એવું કહેવામાં આવ્યું છે. ત્યાર પછી આપણે વાંચીશું પૂર્ણ નિયમ અને તેનો 32મો અધ્યાય. એ વરસાદ શું છે એ અર્થની અંદર આપણે જોઈ રહ્યા છીએ. પૂર્ણ નિયમ તેનો 32મો અધ્યાય અને હું એની પહેલી કલમ વાંચું છું. ત્યાં આમ લખવામાં આવ્યું છે, હે આકાશો કાન ધરો, હું બોલીશ, પૃથ્વી મારા મુખના શબ્દો સાંભળે.
મારો બોધ વરસાદની પેઠે ટપકશે, મારી વાતો ઝાકળની પેઠે નીકળશે. અહીંયા ગાડી ઉત્પત્તિ 2 અધ્યાયની અંદર આપણે ઝાકળ શબ્દ વાંચીએ છીએ, ધુમ્મર શબ્દ વાંચીએ છીએ. એ ધુમ્મસ ઝાકળ અહીંયા ગાડી આવી રીતના લખવામાં આવી છે. મારી વાતો ઝાકળની પેઠે નીકળશે, કુમળા ઘાસ ઉપર ઝરમર વરસતા વરસાદની પેઠે અને વનસ્પતિ ઉપર ઝાપટાની પેઠે નીકળશે. આપણે અહીંયા ગાડી એક અદ્ભુત બાબતને જોઈએ છે. એ એવું છે કે મારી વાતો, વરસાદ શું છે? મારી વાતો, મારી બોધ, જેને પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભાષામાં કહે છે કે જે વાતો મેં તમને કહી તે જીવન અને આત્મા છે, એ જ સિદ્ધાંતમાં અહીંયા ગાડી વરસાદ લખવામાં આવે છે. કેમ કે જ્યારે આત્મા એમ લખવામાં આવ્યું છે તો આત્મા એ વરસાદ પણ છે, આત્મા એ બોધ પણ છે અને આત્મા એ નદી પણ છે. અને આ દરેકની અંદર પાણી સમાયેલું છે. એને આપણે ધ્યાનમાં રાખીશું. અને એના પોતાના સમયના માટે તે નદી બને છે, તે પોતાના સમયને માટે વરસાદ બને છે, વગેરે વગેરે, જેને દેવનું જ્ઞાન કહેવામાં આવ્યું છે. પણ અહીંયા આગળ આ વરસાદ કોના જેવો છે? બોધ જેવો છે. તે કહે છે કે મારી વાતો ઝાકળની પેઠે નીકળશે. હવે ઝાકળને સમજવા માટે આપણે નિકોદેમસનું દ્રષ્ટાંત જોઈએ છે. નિકોદેમસની અંદર દેવને આત્મિક માણસ ઉત્પન્ન કરવું હતું માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિકોદેમસ પાસે આવ્યો અને નિકોદેમસને કહે છે કે તારે નવો જન્મ પામવો જોઈએ. એ શું હતું? ધુમ્મસ હતો. એ શું હતું? ઝાકળ હતું. એવું ન હતું કે ઝાપટાની અંદર વરસાદ આવ્યો, એવું ન હતું. એ સમયે તેને ધુમ્મસની જરૂર હતી. કેમ કે તે હજુ કુમળું હતું, હજુ માણસ બન્યું ન હતું, તેને માણસને બનાવવું હતું. એટલા માટે આપણે એ સિદ્ધાંતને જોઈએ છે કે આત્મિક માણસ બનાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિકોદેમસ પાસે આવ્યો અને તેને ઝરમરતા ધુમ્મસની જેમ, ઝાકળની જેમ તેને બોધ આપ્યો. કે બોધ આપીને એને કહેવામાં આવ્યું કે હવે મારે તારામાં આત્મિક મનુષ્યત્વ બનાવવું છે. અને એ સિદ્ધાંત નિકોદેમસને થોડીક વાર સમજ પડ્યો નહીં. એ સિદ્ધાંત સમજાવવા માટે હજુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિકોદેમસને બોધ આપી રહ્યા છે. એ જે બોધ અને જે અવસ્થાને તમે જુઓ છો તેને ધુમ્મસની સાથે સરખાવવામાં આવ્યું છે. એ અવસ્થા અને એ બોધને ધુમ્મસ સાથે સરખાવવામાં આવ્યું છે. એવી રીતના તે આત્મિક મનુષ્યત્વ આપણી અંદર બનાવે છે. અને આત્મિક મનુષ્યત્વ બનાવવા માટે 2 બાબતોની પુષ્કળ જરૂર છે. આત્મિક માણસ બનાવવા માટે 2 બાબતોની જરૂર છે. એ આપણે ઉત્પત્તિ 2 અધ્યાયની અંદર જોઈ રહ્યા છે. એક તો વરસાદ છે અને બીજું તો ભૂમિ છે. આ બંને વગર માણસ અસ્તિત્વની અંદર આવતું નથી. લખવામાં આવ્યું છે કેવી રીતના, એના ક્રમની અંદર લખવામાં આવે છે. એ ક્રમને આપણે ભૂલી ન જઈએ. ક્રમ એવો છે. 6ઠી કલમ. પૃથ્વી પરથી ધુમ્મરે ચડીને ભોંયની સપાટી ભીંજવી. અને યહોવા દેવે એ માટીનું માણસ બનાવ્યો. જેવો ક્રમ અહીંયા લખવામાં આવ્યો છે, એક્ઝેક્ટલી એ જ ક્રમથી દેવ બાપ આપણી અંદર આત્મિક મનુષ્ય બનાવે છે. એનું આત્મિક મનુષ્યત્વ બનાવવામાં આવી રીતના છે. પૃથ્વીએ શું લખ્યું છે? પૃથ્વી પરથી ધુમ્મરે ચડ્યું અને ભોંયની સપાટીને ભીંજવી. હંમેશા આ પૃથ્વીની આધીનતા છે, આ હૃદયની આધીનતા છે. જે કે જ્યારે દેવ બાપ તેને બનાવવા ઈચ્છે છે ત્યારે પૃથ્વી
દેવને સ્વાધીન થયેલી છે એમ એક સિદ્ધાંત એમાં સમાયેલો છે. એક સિદ્ધાંત પ્રમાણે તમે રોમિયાના પત્રમાં સારી રીતના વાંચો છે કે પૃથ્વી સ્વાધીન કરનારની ઈચ્છાથી સ્વાધીન થઈ છે. કહેવાનો મતલબ કે આ પૃથ્વી જેને દેવ બાપ પૃથ્વીમાંથી માણસ બનાવવા માંગે છે, આ પૃથ્વી એ દેવ બાપને આધીન થયેલી છે. આ હૃદય દેવ બાપને આધીન થયેલું છે. એ હૃદયમાંથી જે આધીનતા નીકળી એ આધીનતા દ્વારા દેવ બાપે માણસને બનાવ્યું. ટૂંકમાં આ પ્રમાણે એનો મતલબ થાય છે કે હૃદયમાંથી આધીનતા નીકળી એ આધીનતાના કારણે એનું હૃદય સોફ્ટ બન્યું, કાદવ જેવું બન્યું, સારી ભૂમિ બની અને સારી ભૂમિની અંદર માણસ નામનું બી વાવવામાં આવ્યું. એવું એનો સ્પષ્ટ ખુલાસો છે. પણ દરેક જે બાબતો અહીંયા લખવામાં આવી છે તે દરેક બાબતોનો ક્રમ છે. એ ક્રમ આપણે ભૂલી ન જઈએ, કેમ કે યશાયા 28 દેવ બાપે ખેડૂતનું દ્રષ્ટાંત આપીને એક ક્રમ આપણને બતાડ્યો છે. એ ક્રમ એ દેવ બાપનો માણસને બનાવવા માટેનો સિદ્ધાંત છે. તેથી લખવામાં આવ્યું છે કે એ સપાટી ભીની થઈ, એ ભીની સપાટીમાંથી દેવે માણસને બનાવ્યું અને ત્યાર પછી એ બનાવેલા માણસથી એદન બાગ બન્યું. હવે ન કેવળ ઉત્પત્તિની અંદર માણસને બનાવ્યું અને કેવી રીતના એદન બાગને બનાવવામાં આવી એ લખવામાં આવ્યું, પરંતુ એનો એ જ પ્રબોધ ક્યારે માણસને બનાવવામાં, ક્યારે માણસ જાહો જલાલીમાં આવશે એનો પ્રબોધ પ્રેરિતોના કૃત્ય તેના 2 અધ્યાયની અંદર આ ઉત્પત્તિનો અર્થ સમજવા માટે લખવામાં આવે છે. બીજો પ્રેરિતોનું કૃત્ય તેનો 2 અધ્યાય અને હું એની 17મી કલમથી વાંચું છું, કેમ કે 2 બાબતો આપણે જોઈ રહ્યા છીએ. માણસ વરસાદ એ બંને બાબતોને આપણે જોઈ રહ્યા છીએ જાહો જલાલીમાં જવાને માટે. તો અહીંયા એવું લખ્યું છે અને દેવ કહે છે પાછલા દિવસોમાં એમ થશે કે હું સર્વ માણસો ઉપર મારો આત્મા રેડી દઈશ. તમારા દીકરા દીકરીઓ પ્રબોધ કરશે. 18મી કલમ, તે સમયે મારા દાસ અને મારી દાસીઓ પર મારો આત્મા રેડી દઈશ અને તેઓ પ્રબોધ કરશે. આત્મા એને વરસાદની સાથે સરખાવવામાં આવ્યું છે. કેવી રીતના પ્રભુ આત્મિક સૃષ્ટિ બનાવી રહ્યો છે તેનો સિદ્ધાંત અહીંયા ગાડી લખવામાં આવે છે. જ્યારે પ્રભુ પોતાનો આત્મા મોકલીને તમને માણસના આત્મિક મનુષ્યત્વ બનાવશે અને જ્યારે તમે મનુષ્ય બની જશો, મનુષ્ય બન્યા પછી જ્યારે તમે તેને ખેડશો, પછી ત્રીજો એક સિદ્ધાંત લખવામાં આવે છે ખેડવાનો સિદ્ધાંત લખવામાં આવે છે કે જ્યાં સુધી એ માણસને બનાવ્યો તો ખરો આત્મા દ્વારા, વરસાદ દ્વારા, પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા એ માણસને બનાવ્યો તો ખરો, પણ જ્યાં સુધી માણસે ખેડ્યું નહીં ત્યાં સુધી તે સમૃદ્ધિમાં આવ્યો નહીં એમ લખવામાં આવ્યું છે. તમે જ્યારે યોએલની અંદર આ પ્રોફેસી જે પ્રેરિતોના કૃત્યમાં આપણે વાંચીએ એ જ પ્રોફેસી તમે યોએલની અંદર પણ વાંચો છો, પરંતુ વચનની અંદર 2 વરસાદ લખવામાં આવ્યા છે. પહેલો વરસાદ અને છેલ્લો વરસાદ. હમણાં જે વરસાદને આપણે વાંચ્યો એ છેલ્લો વરસાદ, ફસલ પૂરી થયેલી તેના ભંડારમાં લાવ્યા પહેલાનો છેલ્લો વરસાદ. પણ પહેલો વરસાદ મનુષ્યને બનાવવાને માટે પ્રભુ મોકલે છે. પણ અહીંયા આપણે એ સિદ્ધાંત શીખી રહ્યા છે કે વરસાદ વગર, પાણી વગર મનુષ્ય ઉત્પન્ન થઈ શકતું નથી. એ સિદ્ધાંતને શીખવાને માટે હમણાં આપણે પ્રેરિતોના કૃત્યમાંથી આ વચનને કાઢ્યું. પરંતુ હવે આપણે ફરીથી બીજા એક સિદ્ધાંતમાં આવીશું. બીજો સિદ્ધાંત, બીજો ક્રમ એ છે કે એદન બાગ હજુ સુધી બન્યું ન હતું. પહેલો વરસાદ તેણે વરસાવ્યો, ધુમ્મસે ઊભા થઈને એ
કાદવ બનાવ્યું, માણસ બન્યું, પણ હજુ સુધી તેને ખેડવામાં આવ્યું ન હતું. તેથી એદન બાગ અસ્તિત્વમાં આવ્યું ન હતું. હવે ત્રીજો એક સિદ્ધાંત એ છે કે જ્યારે દેવ બાપે તમને બોલાવ્યા, દેવ બાપે જ્યારે તમને નવું મનુષ્યત્વ આપ્યું, દેવ બાપે જ્યારે તમને આંતરિક મનુષ્યત્વ આપ્યું, ત્યારે હવે બીજો એક સિદ્ધાંત છે કે તેણે તેને ખેડ્યું ન હતું, માટે હજુ સુધી ત્યાં એદન બાગ બની ન હતી. હવે ખેડવાનો સિદ્ધાંત એ સ્પષ્ટ રીતે વચનની અંદર ખાતરીપૂર્વક આપેલો છે. કેમ કે હમણાં આપણે યશાયા 28 ની અંદર તો આપણે વાંચી ગયા કે તેને ખેડવાનું બુદ્ધિ દેવ બાપ તરફથી મળે છે. પણ આવો આપણે વાંચીશું હેબ્રીઓનો પત્ર, હેબ્રી 6 અને 7. ત્યાં આવું લખ્યું છે, જે ભૂમિ પોતાના પર પડતા વરસાદનું શોષણ કરે છે અને જેવો તેને ખેડે છે એ આપણા વચનનો સિદ્ધાંત છે. વરસાદ આવ્યો, માણસને બનાવ્યું, પણ જ્યાં સુધી તેને ખેડવામાં નથી આવ્યું એ સિદ્ધાંત. કેમ કે ઉત્પત્તિમાં આપણે એ સિદ્ધાંત વાંચીએ છીએ, એદન બાગ હજુ થયું નહોતું, કેમ કે માણસે ખેડી ન હતી જમીન. એ જ સિદ્ધાંત હવે હેબ્રીઓના પત્ર 6 અધ્યાય 7મી કલમમાં પાઉલ પવિત્ર આત્માથી શીખવાડી રહ્યો છે તેના લોકોને કે હજુ સુધી જે ભૂમિ પર વારંવાર પડતા વરસાદ શોષણ કરે છે અને જેવો તેને ખેડે છે તેમના માટે તે ઉપયોગી વનસ્પતિ ઉત્પન્ન કરે છે, તેને દેવ આશીર્વાદ આપે છે. જેને તેને ખેડ્યો અને ઉપયોગી વનસ્પતિ તેને એ માણસે તેનામાં રોપી, તેને દેવ આશીર્વાદ આપે છે. જુઓ, આશીર્વાદ દેવ પાસેથી મેળવવાનો ક્રમ અહીંયા લખવામાં આવે છે. દેવ પાસેથી આશીર્વાદ મેળવવાનો સિદ્ધાંત લખવામાં આવે છે. હા, એને વરસાદ તો વરસાવ્યો, પરંતુ વરસાદ વરસાવ્યો એટલે કે વરસાદની બોધ સાથે પણ સરખાવવામાં આવ્યું છે. તેનો કહેવાનો મતલબ એવું છે, જેમ ગઈ વખતે આપણે જોઈ ગયા તે પ્રમાણે કે ફક્ત બોધને સાંભળ કરવું એ જ આપણું વિશ્વાસી જીવન નથી. તે બોધ ઉપદેશ સાંભળવો જરૂરિયાતની વસ્તુ છે. પણ લખવામાં આવ્યું છે તમે સાંભળીને શું કરો છો? એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભાષામાં એમ લખવાનું, જેવો તે સાંભળે છે એટલું જ નહીં, જેવો તે સાંભળે છે અને જે તેઓએ સાંભળ્યું તે પ્રમાણે કરે છે તેઓ આશીર્વાદિત થાય છે. એ સિદ્ધાંતને અહીંયા લખવામાં આવે છે કે તે ભૂમિ પર પડતા વરસાદ તો વરસ્યો, પણ હવે જો તેને ખેડ્યું નથી. ખેડવાની બાબતની અંદર પ્રભુ આપણને શું કહેવા માંગે છે? ખેડવાનું એ છે કે જ્યારે ખેડૂત ખેડે છે ત્યારે તેમાંથી ઢેફા, તેની અંદરથી કચરો, એની અંદરથી સૂકા મૂળ જે ગયા વર્ષની ઉગેલા હતા, ગયા વર્ષથી ઉગેલા દરેક ઝાડના મૂળ, સુકાયેલા મૂળ બધાને તે ઉખેડી નાખે છે જ્યારે તે ખેડે છે ત્યારે. એટલા જ માટે એ જ સિદ્ધાંત આપણે જોઈશું લુકની સુવાર્તાની અંદર. યોહાન જ્યારે આવે છે ત્યારે તે શું કહે છે? ખેડવાની સિદ્ધાંતની અંદર સમજવાને માટે આપણે આ કલમને વાંચી રહ્યા છીએ. લુકની સુવાર્તા તેનો 3 અધ્યાય અને હું એની 4થી કલમ વાંચી છું. ત્યાં આમ લખવામાં આવ્યું છે, યશાયા પ્રબોધકના વચનો એના પુસ્તકમાં લખેલું છે કે રાનમાં ગાંઠો પાડનારની વાણી, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેના રસ્તા પાધરા કરો. દરેક નીચાણ પુરાશે, દરેક પહાડ અને ટેકરો નીચું કરવામાં આવશે, વાંકું સીધું કરવામાં આવશે, ખાડા ટેકરા સપાટ કરવામાં આવશે.
પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા પહેલા યોહાન બાપ્તિસ્મા કરનારને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો માર્ગ સીધો કરવા માટે મોકલવામાં આવ્યો. અને જેવી રીતના ખેડવાનો સિદ્ધાંત લખવામાં આવ્યો છે એ જ સિદ્ધાંત અહીંયા આત્મિક રીતના જોઈએ છે કે યોહાન બાપ્તિસ્મા કરનારને આત્મિક સૃષ્ટિ ખેડવા માટે મોકલવામાં આવ્યો. હવે જ્યારે તે ખેડી રહ્યો છે ત્યારે તેણે સ્પષ્ટ કીધું કે તમારામાંથી ખાડા, ટેકરા, જૂના પ્રકારના મૂળો અને જે ખીણો છે એ બધું તમે સપાટ કરો, કેમ કે તમારામાં હવે ખેતી કરવાનું દેવ બાપની મરજી છે. હવે તમારામાં એદન બાગ બનાવવાની મરજી છે. તેનો કહેવાનો મતલબ એવો છે જે એ જ સેમ સિદ્ધાંતથી યોહાન બાપ્તિસ્મા કરનાર ઉપદેશ આપી રહ્યો છે કે ખાડા અને ટેકરાઓને સપાટ કરો. જ્યાં સુધી માણસે ખેડ્યું નહીં ત્યાં સુધી એદનબાગ બન્યું નહીં. જ્યાં સુધી માણસોએ પોતાના જીવનોમાંથી ખાડા, ટેકરા, દેવ બાપને નથી ગમતું એવું જીવન, એવું પાપનું જીવન જ્યાં સુધી માણસ છોડતો નથી ત્યાં સુધી દેવ બાપ કદી પણ તેની અંદર એદનબાગ બનાવી શકતો નથી. એ સિદ્ધાંત અહીંયા આગળ લખવામાં આવ્યો છે. તેથી કરીને હવે આવો આપણે વાંચીશું નીતિ વચન. તેની અંદર શું લખવામાં આવ્યું છે? નીતિ વચન ની અંદર આપણે એક કલમ વાંચીશું. ત્યાં આગળ દેવનું વચન આપણને આ પ્રમાણે કહે છે. નીતિ વચન 28મો અધ્યાય. ત્યાં શું લખવામાં આવ્યું છે? વાવવાનું, ખેતી કરવાનું, ખેડવાનું એ અનુસંધાનમાં. નીતિ વચન તેનો 28મો અધ્યાય અને હું તેની 19મી કલમ વાંચું છું. જે માણસ પોતાની જમીન ખેડે છે, જે માણસ પોતાની જમીન ખેડે છે તેને પુષ્કળ અનાજ મળે છે, પણ નકામી વાતો પાછળ ચાલનારને ત્યાં દળદર આવી રહે છે. જે પોતાની જમીન ખેડે છે તેને પુષ્કળ અનાજ મળે છે. આદમ તેને એટલા માટે બનાવ્યું છે કે તું તારી પોતાની જમીનને ખેડે, કે એ ખેડવાથી તારી અંદર એદન બાગ તૈયાર થાય. આ દેવ બાપનો સ્પષ્ટ આપણા માટે આત્મિક સિદ્ધાંત છે. સિદ્ધાંત એ છે કે જ્યાં સુધી આપણે ખેડતા નથી ત્યાં સુધી આપણે કદી પણ પુષ્કળ અનાજને ભેગું કરતા નથી. એ સ્પષ્ટ તેનો સિદ્ધાંત છે. ત્યાર પછી નીતિ વચન 20મો અધ્યાય અને એની 4મી કલમ વાંચીશું. ત્યાં આમ લખવામાં આવ્યું છે: આળસુ માણસ શિયાળાનું બહાનું કાઢીને ખેડશે નહીં, તેથી તે ફસલમાં ભિક્ષા માંગશે અને તેને કંઈ પણ મળશે નહીં. કોના જીવનમાં એદનબાગ બનતું નથી એની એક ચેતવણી અહીંયા આપણે નીતિ વચન 20મા અધ્યાયની વાંચી. જેની આળસુ છે, જેનામાં આત્મિક આળસ છે, તેના જીવનમાં કાંટા અને ઝાંખરા. ભલે જમીન તો છે તેની પાસે, કહેવાનો મતલબ કે તે આત્મિક જીવનને જાણે છે, ઉપદેશને જાણે છે, વચનોને જાણે છે, પણ જ્યાં સુધી તેને આધીન થતો નથી ત્યાં સુધી તે ફસલને પામી શકતો નથી. પછી બીજી એક કલમને આપણે વાંચી જઈશું. ત્યાં આગળ પુણ્ય નિયમ તેનો 22મો અધ્યાય અને 9મી કલમમાં એક બીજી ચેતવણીને આપણે વાંચીશું. ત્યાં આમ લખવામાં આવ્યું છે: તારી દ્રાક્ષવાડીમાં 2 જાતના બી ન વાવ, રખીને તેની બધી ઉપજ, એટલે તારું વાવેલું બી તથા દ્રાક્ષવાડીની ઉપજ ડૂલ થાય. આપણા માટે કેટલી મોટી ચેતવણી છે કે આપણા જીવનો એદન બાગ બને માટે દેવ બાપને આપણે સોંપ્યા છે. તો હવે દેવનું વચન આપણને સારી રીતના કહે છે 2 જાતના બી. 2 જાતના બી એટલે શું છે? એ તો કડવું બી અને સારું બી, જે શૈતાન તરફથી આપણા જીવનોની અંદર વાવવામાં આવે છે. આપણે વાવવા દઈએ છીએ કેમ કે આત્મિક માણસ ઊંઘમાં, આળસમાં પડે
છે ત્યારે શત્રુ વૈરી શૈતાન આવીને તેના જીવનમાં કડવા દાણા વાવી જાય છે અને આ માણસ એવું છે કે તે તેના જીવનમાં વાવવા દે છે. જ્યારે તે તેની અંદર કડવા દાણાને વાવવા દે છે, બે જાતના બી તેનામાં ઉગવા દે છે, ત્યારે પ્રભુનું વચન અહીંયા સ્પષ્ટ રીતના એમ કહે છે તેનાથી સારું બી અને ખરાબ બી, ન્યાયપણાનું બી અને પાપનું બધું જ ફસલ તારી નકામી જશે એમ લખવામાં આવ્યું છે. એ જ સિદ્ધાંત આપણે સ્પષ્ટ રીતે પ્રકટીકરણની અંદર વાંચીએ છીએ કે તું ટાઢો થા અથવા ઊનો થા, જો તું હુફાળો રહીશ એટલે કે તારી અંદર બંને અવસ્થા હશે. એક દિવસે તું ઠંડો થાય છે, બીજે દિવસે તું ગરમ થાય છે. આ બંને અવસ્થા તારાની અંદર આવતી જતી હશે. તો કહે છે કે હું તને મારા મોંમાંથી થૂકી કાઢીશ. એ સિદ્ધાંત અહીંયા લખવામાં આવે છે કે તારી ઉપજ ડૂલ થાય. તે જે વાવ્યું છે એમાંનું દરેક વસ્તુમાંથી કશું જ ફળ તને ન મળે એવો સિદ્ધાંત લખવામાં આવે છે. પ્રભુની સ્તુતિ થાઓ. આ ઉપરથી આ વાવવાના બીનો સિદ્ધાંત આપણે શીખી રહ્યા છીએ. આ ઉપરથી આજે આપણે એદન બાગની અંદર માણસને બનાવ્યો અને ખેડવાનો સિદ્ધાંત આપણે ઉપરથી ઓછું જોયું છે. આવતા અઠવાડિયામાં આપણે એને વધારે સારી રીતના જોઈશું. પ્રભુ તમને ખૂબ જ આશીર્વાદ આપે. આવતા અઠવાડિયા સુધી આપણી હૃદયને આપણે ખેડીએ કે પ્રભુ જલ્દીથી આપણા જીવનને એદન બાગ બનાવે. આવજો. પ્રેઝ ધ લોર્ડ.